હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ચાય પહેલાની. યાર, તમે બધાએ મારો ફર્સ્ટ પાર્ટ જોયો કે નહીં? આપણી સિરીઝ ચાલી રહી છે હાઉ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ કેમનો સ્ટાર્ટ કરવો. ફર્સ્ટ પાર્ટમાં આપણે જોયું કે એમનું આઈડિયા પ્લસ રિસર્ચ પર આપણે કામ કરવાનું. હવે સેકન્ડ પાર્ટ જે છે એમાં લીગલાઇઝેશન કઈ કઈ વસ્તુમાં હોય અને સ્ટાર્ટઅપ કલ્ચરમાં આપણે કેવી રીતે ધારવી શકીએ આપણે પોતાની રીતે. હવે થતું હશે કે સ્ટાર્ટઅપમાં એવું છે શું? હવે સ્ટાર્ટઅપમાં કેવી રીતે ફંડિંગ લેવાના, તમે કેવી રીતે એમાં આઈડિયા લઈને ગયા, તમને કયા કયા ફંડ મળશે અને કેવી રીતે મળશે એ આપણે આ વિડીયોમાં જોઈશું. ઓકે, તો બની રહેજો આ વિડીયોમાં. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ લીગલાઇઝેશન. હવે લીગલમાં શું જોઈએ? લીગલમાં ફર્સ્ટ પાર્ટ છે કે આપણી પાસે પહેલા પાન કાર્ડ હોવું જોઈએ. પાન કાર્ડ એ શું છે? હવે પાન કાર્ડનું નીડ બિઝનેસને રિલેટેડ એટલો બધો નથી, બટ એક કોમન વેમાં કહું, તમે બિઝનેસ સ્ટાર્ટ કરો એ તમારી ઇન્કમ આવે તો તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડે. હવે ઇન્કમ ટેક્સ ભરવા માટે તમારી પાસે પાન કાર્ડ હોવું જોઈએ, એ મેન્ડેટરી છે. હવે પાન કાર્ડ કેવી રીતે આપણે લઈશું અને કેમ લઈશું? પાન કાર્ડનો ઉપયોગ શું? તમે જેવું પાન કાર્ડ લેશો ને એ તમારું કરંટ અકાઉન્ટ તમે બેંકમાં તમારા ફોર્મના નામ પર ખોલાવી શકશો. આ પાન કાર્ડ વગર તમે જીએસટી નંબર પર ના લઈ શકો. જીએસટી માટે પણ પાન કાર્ડ એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. તો પાન કાર્ડ લીધા પછી શું કરવાનું? બેંકમાં ખાતું કેમનું ખુલશે? આપણું કરંટ ખાતું. સેવિંગ તો આપણા બધાનું હોય, આપણે બધાનું સેવિંગ ખાતું તો નોર્મલી હોય, પણ કેમનું કરંટ અકાઉન્ટ ખોલાવવું? કરંટ અકાઉન્ટ ખોલાવવા માટે પહેલાં તમારી એક પ્રોપર્ટી હોય. તમે કોઈ પણ કામ સ્ટાર્ટ કરો તો એક પ્રોપર્ટી તો હોય ને આપણી પાસે, જગ્યા જ્યાં બેસીને કે જ્યાં આપણે પ્રોડક્ટ બનાવીએ કે કોઈ સર્વિસ રિલેટેડ કામ કરતા રહીએ. હવે જગ્યા કોઈ પણ ટાઈપની ચાલે, તમારા બિઝનેસને અનુકૂળ હોવી જોઈએ. હવે ઘણા બિઝનેસમાં જગ્યાના એક પર્ટિક્યુલર ક્રાઇટેરિયા હોય. જેમ કે તમે એક ફાર્મસી સ્ટોર ચલાવો છો, તેમાં એક પર્ટિક્યુલર રેન્જના સ્ક્વેર ફીટ જોઈએ. તમે કોઈ ઇન્ડસ્ટ્રી ચલાવી રહ્યા છો જેમાં લેબ આવે છે, તો પર્ટિક્યુલર સ્ક્વેર ફીટની એરિયા તમારે જોઈએ તો તમે સ્ટાર્ટ કરી શકો. હવે તમે એકવાર જગ્યા લઈ લીધી પછી શું કરવાનું? બધા એરિયામાં કે બધા ડિસ્ટ્રિક્ટમાં કે બધી સિટીઝમાં નગરપાલિકા હોય, પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, ત્યાં તમે તમારી ફોર્મ રજીસ્ટર કરાવો. એક્ઝામ્પલ લઈએ, અમારી ચાય પે લર્નિંગ જે છે એની અમારી એક ફોર્મ છે કે ચાય પે લર્નિંગની અમે એક ઓફિસ કરી. તમારે એ ફોર્મ રજીસ્ટર કરાવવી પડે. એ મ્યુનિસિપાલિટીમાં કે મહાનગરપાલિકા કે પંચાયતમાં રજીસ્ટર થાય. એ રજીસ્ટર થયા પછી આપણને એક ડોક્યુમેન્ટ મળે. એ ડોક્યુમેન્ટ ઉપર આપણને મળે હવે સેવિંગ અને કરંટમાં ડિફરન્સ શું હોય? કરંટ અકાઉન્ટમાં તમે એક એક્ઝામ્પલ લો કે તમારા સેવિંગમાં અત્યારે 10 લાખ રૂપીસ છે, બટ 10 લાખ રૂપીસની તમારી ઇમરજન્સીમાં જરૂર પડી તો બેંક તમને કહી શકે કે અમને 3-4 દિવસ આપો, પછી અમે તમને પૈસા આપીશું, કારણ કે સેવિંગ અકાઉન્ટ છે. પણ એ જ અકાઉન્ટ જો તમારું કરંટ હશે તો બેંકે તમને એ જ દિવસે એ જ ટાઈમે તમારે આપવા પડશે, કારણ કે તમારું કરંટ અકાઉન્ટ છે. એના પર તમને કોઈ બેનિફિટ નથી મળતો. જેમ સેવિંગ અકાઉન્ટમાં 3% નોર્મલ બધી બેંકોમાં તમને વ્યાજ મળતું હોય, બટ કરંટમાં તમને કોઈ વ્યાજ નથી મળતું. એ પૈસા તમારા બ્લોક રહે છે તમારા ખાતામાં જ, અને એ પૈસા તમે જ્યારે પણ એક પર્ટિક્યુલર ટાઈમ પર પણ જોઈતા હોય તમને મળી શકે છે. એ છે કરંટ અકાઉન્ટનો ફાયદો. અને ઓલમોસ્ટ બધી ફોર્મે કરંટ અકાઉન્ટ ખોલવું તો પડે જ. હવે તમારી થતું હશે, યાર પાર્ટનરશિપ ફોર્મ હોય તો શું કરવું પડશે? પાર્ટનરશિપ ફોર્મ હોય કે કદાચ અત્યારે તો એવી ઈચ્છા હોય કે બે ફ્રેન્ડ છે, હવે બે ફ્રેન્ડ વિચારે કે અમે બે ભેગા થઈને એક બિઝનેસ સ્ટાર્ટ કરીએ. તેમાં જોઈએ શું? પાર્ટનરશિપ ફોર્મ જ્યારે હોય ને ત્યારે એમાં એક તમારે એગ્રીમેન્ટ કરાવવાનો હોય બે પાર્ટનર્સ વચ્ચે કે તમે કઈ રીતે કઈ વસ્તુના માલિક છો અને કોને કેટલો રેશિયો મળશે. સમજો કે મેં અત્યારે એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો, મેં અને મારા એક ફ્રેન્ડ. સમજો હું મીત છું, મારો એક ફ્રેન્ડ છે મંદાર. અમે બે એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો.
હવે બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો અમે કેવી રીતે એને પાર્ટનરશિપ ફોર્મ રજીસ્ટર કરાવી પહેલાં, તેમાં અમારે અગ્રીમેન્ટ સાઇન કરાવવો પડે. હવે મંદાર જે છે એને પૈસા વધારે રોક્યા. સમજો કે અમે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે 30 લાખ રૂપિયાની જરૂર હતી, એને 20 લાખ રૂપિયા રોક્યા અને મેં ખાલી 10 લાખ રૂપિયા રોક્યા. તો હવે જેને વધારે રોક્યા એ એવું તો વિચારે ને કે મને થોડીક વધારે કમિશન કે થોડુંક વધારે મારો પ્રોફિટ થવો જોઈએ. તે મારા ફોર્મમાં કે અમારી ફોર્મમાં એ ભાગીદારી 60% લે અને હું 40% લઉં. એટલે પ્રોફિટ જે મળે અમને બેઉને એ 60% એનો હોય, 40% મારો હોય. એવો તમારે એક એગ્રીમેન્ટ કરાવવો પડે. આવા અગ્રીમેન્ટમાં બીજી ઘણી બધી વસ્તુઓ આવે કે પ્રોપર્ટી કોની છે, કદાચ તમે કોઈ જગ્યાએ કદાચ પાર્ટનરશિપમાંથી કોઈ એક જણ છૂટું પડ્યું તો તમે કોઈ બીજાને વેચી શકો, ત્રાહિતને કે થર્ડ પાર્ટી. અત્યારે સમજો કે હું અને મંદાર જેમ પાર્ટનર હતા, હવે શુભને પણ એ વસ્તુમાં પાર્ટનર રહેવું છે કે શુભને આવું છે ધંધો ટેક ઓવર કરવો છે, અડધો ધંધો, તો મંદાર વેચી શકે કે ના વેચી શકે એ અગ્રીમેન્ટમાં પણ લખવું જ પડે કે બીજો પાર્ટનર એના પાર્ટનરને જ આપવાનું કે એને ના લેવું હોય તો ત્રાહિત વ્યક્તિ જો જઈ શકે. આ પણ એક અગ્રીમેન્ટમાં આપણે ક્લિયર મેન્શન કરી નાખવાનું પાર્ટનરશિપ ફોર્મમાં. હવે એવું થતું હશે કે જીએસટી જરૂરી છે કે નથી. જીએસટી 40 લાખના ટર્નઓવર ઉપર જાય તો જરૂરી છે, એની નીચે હોય તો જરૂરી નથી. બટ આઉટ ઓફ સ્ટેટ જ્યારે તમારે ઓર્ડર લેવાના હોય કે વસ્તુઓ લેવાની હોય કે આપવાની હોય તો એના માટે જીએસટી નંબર મેન્ડેટરી છે. હવે જીએસટી નંબર આપણને કોણ આપે? જીએસટી આપણને ગવર્મેન્ટ આપે. ગવર્મેન્ટ આપણને એક લાયસન્સ આપે કે લીગલ લાયસન્સ છે કે એના પર આપણે દર મહિને ટેક્સ ભરવો પડે. હવે ટેક્સ રેજીમ એમાં કેવી રીતે હોય, તમને ક્રેડિટ કેવી રીતે મળે, તમે અંદર ભરો કેવી રીતે પૈસા. હવે આના માટે બી એક એક્ઝામ્પલથી આપણે જોઈએ. એક મેંગો ડોલી આઈસ્ક્રીમ સમજો, તો મેંગો ડોલી આઈસ્ક્રીમ મેં 100 રૂપિયામાં લીધી બહારથી, 100 રૂપિયામાં લીધી, એના પર 18% જીએસટી લાગ્યો. તો 18% જીએસટી લાગે તો 100 રૂપિયાનો મને આઈસ્ક્રીમ પર કેટલા પર્સન્ટ થાય? 18 રૂપીસ. તો મને પડ્યું કેટલું? 118માં પડ્યું. હવે હું એને વેચું છું 200 રૂપિયામાં. આપણે ખાલી આ સિચ્યુએશન હાઇપોથેટિકલ છે, અઝ્યુમ કરો કે આપણે એને 200 રૂપિયામાં વેચી દીધું. 200 રૂપિયામાં વેચીએ તો કેટલા એના પર જીએસટી લાગ્યું? 18%. તો એનો થયો કેટલો? 36. હવે જે 18 રૂપીસ આપણે જે પહેલા ક્રેડિટ મળી એ 18 રૂપીસ 36માંથી માઇનસ થઈ જશે. પણ આપણે જે 18 રૂપીસ ચઢાયા વધારે જે આપણો પ્રોફિટ હતો એમાં જે જીએસટી આવ્યો એ આપણે ભરવો પડે, કારણ કે આપણો એમાં પ્રોફિટ હતો એટલે બુક થયો અને જૂનો જે હતો એ આપણને બાદ થઈ ગયો. હવે આપણે સમજીએ કે સ્ટાર્ટઅપમાં કેવી રીતે કામ હોય. હવે સ્ટાર્ટઅપમાં હોય શું બેસિકલી, તમારી પાસે આઈડિયા છે, તમે આ લીગલ આખી ફોર્માલિટી પણ અત્યારે ક્લિયર કરી દીધી. પછી સ્ટાર્ટઅપમાં કેવી રીતે તમે ફંડિંગ ઉપાડો, તમને કેવી રીતે પૈસા મળે. હવે તમારી પાસે એક આઈડિયા છે, માર્કેટમાં ઇનોવેટિવ આઈડિયા છે ફર્સ્ટ. સેકન્ડ થિંગ, તમારા આઈડિયાથી બહુ એક મોટી ગેપ છે એ ફીલ થવાની છે. એટલે ઇન્વેસ્ટરને તમારામાં ઇન્ટરેસ્ટ આપ્યો. હવે ઇન્વેસ્ટરને ઇન્ટરેસ્ટ આવ્યો એટલે તમને શું આપશે? પહેલાં પ્રી સીડ, કે આઈડિયા તો વિચારી લીધો પણ આઈડિયાને અમલ પણ મૂકવો પડે ને. આઈડિયાને અમલ ના મૂકે તો કોઈ કામનો નહીં. તો અમલ કેવી રીતે મૂકવાનો? અમલમાં મૂકવા માટે આપણે થોડુંક ફંડિંગ જોઈએ કે જેનાથી આપણે નાનો એક વસ્તુ સમજો કે આપણે કોઈ એક મોટું બિલ્ડિંગ બનાવવાનું છે તો એની પહેલાં એક નાનો પ્લાન તો બનાવવો પડે ને કે આવી રીતે બિલ્ડિંગ બનાવીશું કે આ 15 ફ્લોરની હશે કે 10 ફ્લોરની હશે. એક એવો આપણે એક પ્લાન બનાવીએ પછી સ્ટાર્ટ કરીએ. તો પ્લાન બનાવવા માટે જે પૈસા જોઈશે એ પહેલાં એક ફંડ આપશે ને પ્રી સીડ કહેવાય. હજુ સીડ એનું નામમાં જ તમને ખબર પડી જાય, પ્રી સીડ. હજુ આપણે સીડ લાયા છે પણ હજુ રોપ્યો નથી. એ ફંડિંગ એકવાર મળી જાય પછી તમને જે ઇન્વેસ્ટર છે એ જોવે કે આ વાયેબલ છે પ્રી સીડ. પછી તમને સીડ રાઉન્ડ આપે. હવે સીડ રાઉન્ડમાં જે છે એ તમારી પાસે 90% શોર્ટ આઉટ થઈ ગયું છે કે તમે હવે સ્ટાર્ટઅપમાં થોડુંક નેક્સ્ટ લેવલ લઈ જઈ શકો છો. એટલે એક સીડ રાઉન્ડ તમને મળ્યો. હવે સીડ રાઉન્ડમાં શું કરશે? સીડ રાઉન્ડમાં તમને થોડા પૈસા એક્સ્ટ્રા મળશે. એક્સ્ટ્રા પૈસાથી તમે સ્ટાર્ટઅપના થોડા ઘણા બીજા બધા જે ખર્ચા જે છે એને ગ્રેપ કરશો. સ્ટાફ રાખશો,
ઘણા બીજા બધા ખર્ચા હોય, એ બધું તમે અફોર્ડ કરશો. એના પછી આવે સિરીઝ એ રાઉન્ડ. હવે સિરીઝ એ રાઉન્ડમાં શું કરીશું? આપણે પ્રી સીડ મળી ગયું, સીડ મળી ગયું. હવે એ બધું તો ખાલી સ્ટાર્ટિંગ કરવા માટે હતું. હવે એને વાયબલ પણ લાવવું પડશે ને, માર્કેટમાં તો લાવવું પડશે. માર્કેટમાં નહીં લાવો તો પ્રોડક્ટ કેમ નહીં ચાલશે? પ્રોડક્ટ કોઈ પણ હોઈ શકે, ક્યાં પ્રોડક્ટ હોઈ શકે, ક્યાં સર્વિસ હોઈ શકે. આઈટી રિલેટેડ હોય તો સર્વિસ પણ હોય. તો એમાં તમે કરશો શું? તો પહેલાં સિરીઝ એ રાઉન્ડમાં તમારું તમે જે પ્રી સીડ અને સીડમાં મહેનત કરી છે એનો એક વાયબલ પ્રોડક્ટ તમારું જોશે, પ્રોડક્ટ કે સર્વિસ કે જે વાયબલ થયું છે માર્કેટમાં કે નહીં, એ તમે માર્કેટમાં જઈને મૂકો. કે હવે માર્કેટ તમને થોડું ઘણું સમજો ને કે તમને થોડા ઘણા ઓર્ડર મળવા માંડ્યા. ઓર્ડર મળતા રહે એટલે પછી તમને સિરીઝ એ રાઉન્ડ ઇશ્યુ થાય. હવે સિરીઝ એ રાઉન્ડ કોણ આપે આપણને? હવે એના માટે છે ને ઘણા બધા એન્જલ ઇન્વેસ્ટર પણ આપતા હોય, ક્યાં વીસીઝ આપતા હોય. આ લોકો આપણને સિરીઝ એ રાઉન્ડ રેઝ કરી આપે. હવે સિરીઝ એ રાઉન્ડ જે છે એ પ્રી સીડ અને સીડ કરતાં થોડુંક મોટું હોય, તમને થોડા પૈસા વધારે મળે, કારણ કે હવે માર્કેટ તમે કેપ્ચર કરવા જઈ રહ્યા છો. તો સિરીઝ એ પછી કયું રાઉન્ડ આવે? સિરીઝ બી. હવે સિરીઝ બી રાઉન્ડમાં શું હોય? હવે તમે એક પર્ટિક્યુલર રિજનમાં તમે પહેલાં ટાર્ગેટ કર્યો હતો કે અત્યારે સમજો હું અત્યારે મારો બિઝનેસ સ્ટાર્ટ કરું છું તો પહેલા દિવસે પેન ઇન્ડિયા હું ના લઈ જઈ શકું. પહેલાં હું સ્ટાર્ટ કરું, જેમ હું નડિયાદમાં છું તો પહેલાં હું નડિયાદમાં સ્ટાર્ટ કરું. સમજો કે પ્રી સીડ જે છે એમાં મેં વિચાર્યું કે હું શું કરવાનો છું. સીડમાં જે છે મેં નડિયાદમાં આઉટલેટ ચાલુ કર્યું. સિરીઝ એ છે એમાં હું ગુજરાતમાં લઈ ગયો, ગુજરાત જે આપણું સ્ટેટ છે. હવે સિરીઝ બી જે છે એ સિરીઝ બીમાં હું પેન ઇન્ડિયા લઈ ગયો કે ઇન્ડિયામાં બીજા બધા મેં સ્ટેટ કવર કર્યા. આખું ઇન્ડિયા ના હોય બટ ગુજરાતની બહાર હું થોડો ઘણો બહાર ગયો, બીજા બધા સ્ટેટને પણ કવર કર્યા. હવે સિરીઝ સી શું હોય? સિરીઝ સી કહી શકાય કે વેન્ચર કેપિટલ્સ આપે કે વીસીઝ આપે, બટ મોસ્ટ ઓફ કેસમાં આઈપીઓ થાય. આઈપીઓ શું છે? ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. હવે આઈપીઓ તમે જ્યારે રજિસ્ટર કરાવો એટલે તમારી કંપની જે છે એ શેર માર્કેટમાં લિસ્ટેડ થાય. હવે શેર માર્કેટમાં લિસ્ટેડ થઈ ગયા પછી શું થાય? હવે સમજો તમારો એક કંપનીમાં તમારી પોતાની કંપની તમે સ્ટાર્ટ કરી ત્યારે તમારી પાસે 100% કંપનીના શેર હતા. પછી તમે પ્રી સીડમાં તમારે થોડાક તો શેર આપવા પડે, એ તમે 5% શેર પ્રી સીડમાં આપ્યા. સીડમાં તમે 10% આપ્યા એટલે 15% શેર તમારી પાસે જતા રહે. ઓકે. સિરીઝ એમાં તમે ફરીથી 10% આપ્યા એટલે 25% તમારા શેર જતા રહે. સિરીઝ બીમાં તમે ફરીથી 20% આપ્યા, કારણ કે સિરીઝ બી થોડુંક મોટું રાઉન્ડ હોય, તમે 20% આપ્યા એટલે 45% તમારા શેર જતા રહે. હવે સિરીઝ સી યા આઈપીઓ લાવે એમાં શું હોય? હવે આઈપીઓ જ્યારે લાવે ને ત્યારે જૂના ઇન્વેસ્ટર કે જે આટલા વખતથી તમારા પર વિશ્વાસ રાખીને પૈસા મૂક્યા હતા, તમારી કંપની ગ્રો થઈ તો એમને બી એવું હોય ને કે હું બી પ્રોફિટ કમાઈને મારો બુક કરું. જેમ આપણે શેર માર્કેટમાં આપણા પૈસા કોઈક વાર મૂકીએ કે આપણે એફડીમાં મૂકીએ તો આપણને બી એવું હોય કે આપણા પૈસા બુક થાય અને આપણે જે મૂડી નાખી છે એ આપણે પે બેક કરીએ. તો આઈપીઓમાં ઘણા ઇન્વેસ્ટર એમનો શેર વેચે અને પોતે જે ફાઉન્ડર હોય એ બી એના પોતાના શેર થોડા ઘણા અંદર મૂકે કે એ બી થોડું ઘણું આટલા વખતથી મહેનત કરે છે તો એ બી થોડું ઘણું કમાય એમાંથી. મોસ્ટ ઓફ કેસમાં આવું હોય. અને બીજો સિનારીઓ પણ છે, કદાચ ઘણા ફાઉન્ડરને એવું પણ હોય કે હું મારો શેર કોઈ દિવસ પાછો લઈ નહીં શકું, નહીં તો એ લોકો શેર લેવા પણ જાય. એ લોકોની પાસે આટલા વખતથી જે પૈસા ભેગા થયા હોય એનાથી પાછો શેર લેવા પણ જાય. આવી રીતે સિરીઝ અને સ્ટાર્ટઅપ કલ્ચર આવી રીતે ચાલતું હોય છે. હવે લીગલાઇઝેશનમાં બીજી ઘણી કઈ વસ્તુઓ આવે. હવે લીગલાઇઝેશનમાં ઘણા બીજા ફેક્ટર્સ પણ અફેક્ટ કરતા હોય કે તમે કયા કંપનીઝ રિલેટેડ કામ કરો છો. હવે ઘણી કંપની હોય, તમે ત્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્ટાર્ટ કરો છો, તેમાં શું જોઈએ? જીએમપી લાઇસન્સ જોઈએ, ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ. ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ છે શું? એક પર્ટિક્યુલર લાઇસન્સ જે ગવર્મેન્ટ ઇશ્યુ કરે છે કે તમે જે મેન્યુફેક્ચરિંગ કરો છો એ ક્વોલિટી સ્ટાન્ડર્ડ બેઝડ છે. જો ગવર્મેન્ટ એવું ના રાખે તો બધા અત્યારે માર્કેટમાં કંઈ પણ પ્રોડક્ટ વેચે છે. કંઈ પણ પ્રોડક્ટ જો બહાર પડે તો કેટલી ખરાબ હાલત કરી શકે છે. એવું ના થાય એટલે ગવર્મેન્ટ ઘણા એક નોમ્સ મૂકે છે કે જીએમપી નોમ્સ હોય, બીજા ઘણા બધા એવા નોમ્સ છે. પછી હવે ઘણી કેમિકલ્સ રિલેટેડ કંપની હોય કે ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે, યા ઘણી પેટ્રોકેમિકલ્સ કંપની એવી છે કે જે પોલ્યુશન કરતી હોય.
બેઝિકલી કેમિકલ્સ કંપની બધા થોડું ઘણું પોલ્યુશન તો બધાથી થતું હોય, તો પોલ્યુશનને કંટ્રોલ રાખવા માટે એક બોર્ડ હોય, એ પીયુસી બોર્ડ કહેવાય, પોલ્યુશન અંડર કંટ્રોલ. જે આપણે કદાચ માં હોઈશું કે પોલ્યુશન અંડર કંટ્રોલ છે કે નહીં. કોઈ પણ કંપની હોય એ એકદમ ગેસ કે લિક્વિડ કશે બી પાણીમાં કે એરમાં છોડે, પાણી કે એરમાં જવા દે તો શું થાય, મેનકાઇન્ડના પ્રોબ્લેમ થાય. તો એના માટે ગવર્મેન્ટ ઘણા નોર્મ્સ બનાવે કે જેનાથી આપણે કોઈ પણ જગ્યાએ ખરાબ ના થાય અને નેચરને સારું રાખી શકીએ. આ બધા નોર્મ્સ હોય. હવે આ બધા લીગલ ફેક્ટર પણ અફેક્ટ કરે છે આપણે કેમનું આપણો બિઝનેસ આગળ લઈ જવો અને કેવી રીતે સ્ટાર્ટ કરવો. આ હતું આપણું લીગલાઇઝેશન, કે કેમનું લીગલ આપણે જઈ શકીએ. હવે થર્ડ પાર્ટમાં શું હશે યાર, મેં કીધું હતું થર્ડ પાર્ટ કંઈક યુનિક રહેશે. થર્ડ પાર્ટમાં આપણી પાસે એક ગેસ્ટ રહેશે કે જેમની જોડે આપણે થોડુંક પૂછીશું, કે થોડા જાણકાર ગેસ્ટ હશે કે જેમને ખબર હશે કે બિઝનેસ શું છે, લીગલાઇઝેશન શું છે, કયા કયા ફેક્ટર પડે છે કે જેના પર આપણે વર્ક કરવું પડે, એના વિશે આપણને નોલેજ મળશે. આ થર્ડ પાર્ટમાં આપણો ખબર શું રહેશે, બીજું માર્કેટિંગ શું છે, પરચેઝ, સેલ્સ, એ બધું શું છે, એ બધું કેમનું હેન્ડલ કરવું, એના માટે શું કયા કયા પગલાં આપણે જોવાના છે. અને એના પછી પણ એક વસ્તુ હજુ બી ભૂલી ગયા નહીં આપણે, મેઇન છે, અત્યારે બધા જગ્યાએ ત્રાસ છે એનો, સ્ટાફ મેનેજમેન્ટ. સ્ટાફ મેનેજમેન્ટ કેમનું કરવું, સ્ટાફને કેમનું તમારે એફિશિયન્ટલી વર્ક કરાવવું તમારી રીતે, એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.